सूरत के कतारगाम में बेंच पर बैठने को लेकर हुए झगड़े में 3 लोगों ने एक युवक की हत्या कर दी। युवक बेंच पर बैठा हुआ था। मृतक युवक वहां आया और बोला, मैं यहीं बैठना चाहता हूं। परंतु हत्यारी युवक ने बेंच से उठने से इनकार कर दिया, जिससे दोनों के बीच विवाद शुरू हो गया। तो मृतक युवक ने बेंच पर बैठे युवक के सिर में पाइप से वार कर दिया। सूरत के कतारगाम ललिता चौकड़ी के पास फुटपाथ पर रहकर मजदूरी करने वाले 24 वर्षीय श्यामलाल नाथूलाल चंद्रवंशी ठाकुर की रात 9 बजे के आसपास 3 लोगों ने हत्या कर दी। रिक्शा चालक सोहन सिंह मारवाड़ा, राहुल सबकाल और मेहुल उनागर ने बेरहमी से लात और घूंसों से पिटाई की। ऐसे में घायल श्यामलाल को एम्बुलेंस से स्मीमेर अस्पताल ले जाया गया। पूरी घटना सीसीटीवी में कैद हो गई है। अस्पताल में श्यामलाल की मौत के बाद कतारगाम पुलिस को सूचना दी गई। पुलिस ने मामले की जांच करते हुए 3 आरोपियों को गिरफ्तार कर लिया। गई तारीख 27/5/2024 रोज कतारगाम પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે સ્મીમેર હોસ્પિટલથી જાણ થતાં પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરેલ। આ મારામારીમાં ઈજા પામનાર અજાણ્યો ઈસમ કે જે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનુરામ ઠાકુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને સાથે સાથે આ ગુનાના કામે સંડોવાયેલા 3 આરોપીઓ સોહનસિંહ માંગીલાલ સિસોદિયા, રાહુલ સંજય સખપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગર નાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આ કામનો બનાવ છે એ બનાવની જગ્યાએ બેસવા બાબતેની સામાન્ય બાબતમાંથી ઉપસ્થિત થયેલ જે અંગે મારામારી દરમિયાન આ કામના આરોપીઓએ ભોગ બનનારને ઢીક મૂકીનો માર મારતા એ પડી જતા એને હેમરેજિક ઈજાઓ થતાં એનું મૃત્યુ નિપજેલ હતું। તેથી પોલીસે આઈપીસી કલમ 302 હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।